હેલો મિત્રો, હું વંદિત જોશી અને સ્વાગત કરું છું તમારા આપણા એક નવા વિડીયોમાં. અને આપણે અહીંયા આવ્યા હતા સાસણગીર જંગલ સફારી માટે અને રિઝોર્ટમાં રોકાવા. તો આગળના વિડીયો તમે ના જોયા હોય તો ખાસ પહેલાં એ વિડીયો જોઈ આવજો. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આગળના વિડીયો જોઈ લીધા હોય તો આ વિડીયો આપણે જુઓ કે આપણે સ્વિમિંગ પુલમાં નાહી ધોઈ અને બહુ જોરદાર મસ્તી કરી. અને હવે આપણે આગળનો વિડીયો હું તમને બતાડું છું, તો તમે કન્ટિન્યુ રાખજો. તો મિત્રો, સ્વિમિંગ પુલમાં નહીં ધોઈને હવે આપણે થઈ ગયા છે રેડી. અને હવે આપણે થોડાક ફોટો વિડીયો શૂટ કરશું. અને કંઈક આવો આપણો રૂમ છે મસ્ત મજાનો. તમને મેં સવારે પણ બતાડ્યો હતો. 2 બેડ અહીંયા છે અને એક અહીંયા છે. અને સારો એવો રૂમ છે, વાંધો નથી આવે એવો. જેનિસ ફાર્મ. તો હવે સાંજ પડી ગઈ છે અને આપણે બહાર આવ્યા તો બહારનો નજારો કંઈક આવો હતો. બધા રમતા હતા પોતપોતાની ગેમ, આજુબાજુ જે બધાના હોય. અને આપણા પણ છે, અંદર રમે છે બધા. અને હિંચકા લપસિયા બધું છે. લપસિયા નથી, સોરી ગાઈસ, હિંચકા જ છે. તો આ બીજો એક રૂમ છે આપણો. અને આ રૂમ આપણા જે બીજા ફેમિલી મેમ્બર્સ છે એમનો છે. તો આ પણ રૂમ સારો છે. તો હવે તમે કન્ટિન્યુ જુઓ. અમે અહીંયા જુનાગઢ સાસણગીરમાં જેનિસ રિસોર્ટમાં આવ્યા છીએ. અહીંયા સ્ટે બહુ સારું છે. અને અહીંયા તમે આ જો આંબાના કેરીના ઝાડ, કેસર કેરીના, અને કેવી સરસ મજાની મોટી મોટી કેરીઓ. હું તમને એક સારી કેરી દેખાડું જે એકદમ આમ નજીકથી આપણે તોડી શકીએ. તો ઉભા રહ્યો, આપણે જાય છીએ અત્યારે તો જોઈ છીએ. આ જુઓ ગાઈસ, આ જો આ કેરી આપણે આસાનીથી તોડી શકીએ. પછી અહીંયા ગોતો જો. પછી આ અમારી ઉપર જ હતી એક, આવી રહી આ કેરી અને આ કેરી. 2 કેરીને આસાનીથી તોડી શકશે. અને આ જો આખું એનું ગાર્ડન છે, બધા રમે છે અત્યારે. બધી જગ્યાએ આ જેટલા ઝાડ દેખાય છે વા તરફ, એ બધા કેરીના જ ઝાડ છે. હવે જુઓ, હું તમને એક કેરી દેખાડું. થોડુંક લાઇટ કરીશું કેમ કે છે ને. હા જુઓ ગાઈસ, આ જુઓ, આ સાઈડ દેખાડું, 1 મિનિટ. આ કેરી ઝૂમખું જુઓ. પછી અહીંયા ઉપર જુઓ, પછી અહીંયા જુઓ. તમને હું લઈ જાઉં, સૌથી વધારે કેરી છે અહીંયા લઈ જાઉં તમે. જો આપણે ફાસ્ટ જાય છીએ. અહીંયા જુઓ, આ રૂમ રોકાવાના. હવે આ જુઓ કેરીનું ઝાડ. કેટલી કેરી છે, કેટલી. જુઓ ગાઈસ, કેરી જ કેરી છે. અને એ ભગવાનની નીચે આ કેરીનું ઝાડ છે. અહીંયા જુઓ, આખું કેરીના બગીચા જેવું જ લાગે છે. આ બધાય કેરીનું ઝાડ છે. આ જુઓ તમે, આમાં આ જુઓ, આટલી નજીક છે કેરી, પણ તોડવાની મનાઈ છે. હું તમને પોસ્ટર વંચાવું, જુઓ આ તમે વાંચી લેજો. તોડવાની મનાઈ છે. તો હવે આપણે જાય તો અહીંથી આ રિઝોર્ટ જુઓ, ખાલી બહુ મસ્ત છે. A few moments later. તો હવે સવાર પડી ગઈ છે મિત્રો, અને હું તમને એક ઉપરનો વાતાવરણ બતાડું કે કેવું છે. પક્ષીઓના મસ્ત અવાજ આવે છે. તમે એવું લાવો, એક વિડીયો ઉતારી લઈએ સવારના પોરમાં. તો જુઓ તમે હવે ખાલી.
તો હવે મિત્રો આપણે સવારમાં નાહવા જવું છે સ્વિમિંગ પુલમાં, તો આપણે જોઈ આવીએ કે કેવું છે. તો પાછા આપણે નાહવા જઈએ સ્વિમિંગ પુલમાં અને આપણે અત્યારે જોઈ આવીએ કે ત્યાંનું વાતાવરણ કેવું છે. અત્યારે કોઈ છે તો નહીં. અરે આ શું પાણી જ નથી સ્વિમિંગ પુલમાં? ઓહો અચ્છા ગાઈસ, સાફ કરતા હશે કેમ કે અમારે 10 વાગે ચેકઆઉટનો ટાઈમ છે. તો અત્યારે 7 વાગ્યાની આજુબાજુ છે, તો અત્યારે સાફ કરતા હશે કેમ કે બીજા મેમ્બર્સ આવે એટલે વાંધો નહીં. ચલો ગાઈસ, તો સવારમાં આપણું રિઝોર્ટ કંઈક આવું દેખાય છે. સવારે વહેલા તમે જુઓ ખાલી, સારું છે રિઝોર્ટ, વાંધો નથી આવ્યો. ને હવે આપણો ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે આપણા રિઝોર્ટમાંથી નીકળી જઈએ. તો હવે આપણે રૂમમાંથી બહાર નીકળીએ, આપણા ચેકઆઉટનો ટાઈમ છે. તો ફાઇનલી મિત્રો હવે અહીંયાથી આપણે નીકળી ગયા છે કેમ કે આપણા ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો હતો. તો હવે આ ઇન્સ્ટામાં મૂકવા આપણે વિડીયો ઉતાર્યા છે, તો કેવા છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. વિડીયો જોવા હોય તો મારા ઇન્સ્ટામાં ખાસ જઈ અને જોજો અને મને ફોલો પણ કરી દેજો ઇન્સ્ટામાં. તો જોવો વિડીયો. તો હવે આપણે રિઝોર્ટમાંથી નીકળી ગયા છે અને અહીંયા આજુબાજુ ઘણા બધા રિઝોર્ટ છે. આપણે હવે છેક જોયું અને કેરીવાળા પણ બહુ છે આજુબાજુ, તો તમારે પણ લેવી હોય તો હવે તમે જોવો કે આપણે રસ્તાના વ્યૂ થોડાક ઘણા અને જૂનાગઢ પહોંચવા જાય છે. હવે આપણે થોડીક જ વારમાં જૂનાગઢ પહોંચી જશું. પહાડ તો દેખાય જ છે સામે, તમે જુઓ. તો હમણાં આપણે આગળ જઈ અને જોઈએ. હવે મિત્રો આપણે જૂનાગઢમાં એન્ટર કરી દીધું છે અને સામે પહાડ દેખાતા જશે અને આગળ મારી ગાડી ચાલી રહી છે અને ઉપર પહાડ છે. તમે ખાલી જુઓ નજારો કેવો જોરદાર આવે છે અને ગાડીમાં વ્યૂ પણ જોરદાર આવે છે ગાડીનો. તો ખાસ તો હવે આપણે જૂનાગઢ ક્રોસ કરી દીધું છે અને પહોંચી ગયા છે હવે આપણે થોડાક આગળ હવે જૂનાગઢથી. અને હવે તમને રાજકોટ જઈ અને રસ્તામાં કંઈક હોય તો બતાડું. બાકી રાજકોટ જઈ અને રાજકોટ પહોંચી ગયા છે અને હવે આપણી એક નાની એવી બેનનો બર્થડે છે, તો એની માટે થોડું ઘણું આપણે કંઈક પ્લાનિંગ કરવા જઈએ છીએ અને એ વિડીયો તમે નેક્સ્ટ પાર્ટમાં જોજો કે કેવો છે. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે શું પ્લાનિંગ કરીએ છીએ એ હું તમને આગલા વિડીયોમાં જણાવી દઈશ અને બતાડી દઈશ. તો બાય મિત્રો. તો હવે આ સાસણગીરના પાર્ટ હવે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને જો તમને બધા જ પાર્ટ ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કેવા વિડીયો બનાવું છું એ ખાસ કમેન્ટ કરી દેજો. બાય મિત્રો.